ઇલેક્શન એટલે ચૂંટણી અને ચૂંટણી એટલે ઇલેક્શન. આવી આ ચૂંટણી 16 વર્ષથી બાલી ઉંમર વટાવીને હવે 17ની થશે. તમે કહેશો કે ચૂંટણીને તો કોઈ ઉંમર હોય, એ તો મોટા ભાગે 5 વર્ષની મુદત માટે હોય. ત્યારે આ ચૂંટણી વળી 17ની કેવી રીતે થાય? અને આમ તો ચૂંટણીઓ દેશની સ્વતંત્રતા પહેલા પણ યોજાતી હતી. જુઓ વિશેષ અહેવાલ. દેશમાં અને ગુજરાતમાં અત્યારે ચૂંટણીનો વાવડ ચાલી રહ્યો છે. ત્યારે ચૂંટણી 17ની થઈ એવું વાક્ય ગૂંચવાડ ઊભું કરે છે. પરંતુ આજે બંધારણથી મળેલી અને લોકશાહીના પાયા જેવી ચૂંટણી એટલે ઇલેક્શનની વાત નથી કરતા. આ ચૂંટણી એક માદા ગેંડાનું નામ છે. હાલમાં વન્ડરફુલ ઇલેક્શન ખ્યાતનામ પ્રવાસન ધામ એકતાનગરના સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં પોતાના જીવનસાથી શ્રીમાન મંગલ સાથે સુખી સંસાર વિતાવે છે અને એક બાળકની માતા પણ છે. એટલે આજે વાત શ્રીમતી મંગલ એટલે કે ઇલેક્શનની માંડી છે, જેનો જન્મ પટાણા પ્રાણી ઉદ્યાનમાં થયો. ત્યારે બિહારમાં ચૂંટણીઓની મોસમ હતી અને એટલે ત્યાંની એની ફોઈ એટલે કે એનિમલ કીપરે એનું આ યાદગાર નામ પાડી દીધું. જો કે એની જીવન વાર્તા એક રસાકસી ભરેલી ચૂંટણી એટલે કે ઇલેક્શનના પરિણામ જેવી જ રસપ્રદ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત સ્ટેટ ઓફ ધ આર્ટ સમાન સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં જંગલ સફારીમાં લુપ્તપ્રાય વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે નિરંતર પ્રયાસો હાથ ધરવામાં આવશે, જેના સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે. આજે સફારી પાર્કમાં ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ હતો. અવસર હતો માદા ગેંડા ઇલેક્શનના જન્મદિવસનો. માનવ જીવનમાં જન્મદિવસ ઉજવણી તો સામાન્ય છે, પરંતુ એકતાનગર સ્થિત જંગલ સફારીમાં પણ પ્રત્યેક પ્રાણી પક્ષીનો જન્મદિવસ ઉજવવામાં આવશે. અહીંયા પ્રત્યેક વન્યજીવને પારિવારિક સભ્ય ગણવામાં આવશે. જન્મદિવસની ખાસ ફળફળાદી કેક, ઇલેક્શન અને નાના બચ્ચા ખુશીને આપવામાં આવી. કેકમાં ખાસ પેલેટ કેળા, તરબૂચ, સકટેટી, બીટ, ગાજર, મોસંબી અને પપૈયાથી બનાવવામાં આવી. ઇલેક્શનનો જન્મ પટણા પ્રાણી સંગ્રહાલયમાં આજથી 17 વર્ષ પહેલા થયો હતો. પ્રાણી આદાન પ્રદાન યોજના હેઠળ પટણા ઝૂથી ઇલેક્શનને સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં લાવવામાં આવી હતી. ઇલેક્શન એકતાનગરના મહત્વપૂર્ણ સભ્ય છે. વર્ષ 2023માં માદા ગેંડા ઇલેક્શનને નર ગેંડા મંગલ સાથેના બ્રીડિંગથી એક માદા બચ્ચાને જન્મ આપ્યો, જેનાથી સમગ્ર સફારી પાર્કમાં ખુશી વ્યાપી ગઈ અને બાળ માદા ગેંડાનું નામ ખુશી નામ આપવામાં આવ્યું. સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં પ્રત્યેક વન્યજીવની ખૂબ કાળજી રાખવામાં આવે છે. તેનું પરિણામ આ સક્સેસ બ્રીડિંગ હતું. આ ભારતીય ગેંડાને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા તેના લિસ્ટમાં સંવેદનશીલ શ્રેણીમાં નોંધવામાં આવેલ છે. એક સમયે ખુલ્લા જંગલમાં તેના શિકાર અને અન્ય કારણોસર પ્રજાતિ વિલુપ્ત થવાની કગાર પર હતી, પરંતુ ભારત સરકારના પ્રયાસોથી આજે આ પ્રજાતિની સંખ્યા 4075 સુધી પહોંચી છે. સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક આવી પ્રજાતિના સંરક્ષણની સાથે સાથે અત્રે આવનાર પ્રવાસીઓમાં જાગૃતિ ફેલાવવા માટે કટિબદ્ધ છે. સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા આયોજનો થકી આવનારી પેઢીને વન્યજીવોના મહત્વથી અવગત કરાવવાના શુભ આશયની સાથે પર્યાવરણ સંતુલનમાં वन्यजीवों की भूमिका समझावानी है. बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन. क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में. यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती. बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं. फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी. स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज की जरूरत नहीं पड़ेगी. चाहे आप सीबीएसई से हो, आईसीएसई से या जीएससीबी से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं. और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3 डे फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं. तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए. फॉर एडमिशंस कॉन्टेक्ट ऑन बिलो गिवन नंबर और विजिट मैट्रिक्स एकेडमी.